આવતા વેત પેલા મોચી પગમાં પડી ગયો. પોતાની વાત પૂરી થઈ એટલે એ સમયે હજરત મુસા પૈગંબર એ મોચીના પગમાં પડી ગયો અને કીધું કે ભાગ્યશાળી તું નહીં, ભાગ્યશાળી હું છું, તારી બાજુમાં મને રહેવા મળે છે. ભગવાનને પ્રસન્ન કરવાની, ભગવાનને રાજી કરવાની જો કોઈ આવડત હોય તો તારા મૂંગા હાથમાં છે, કે જેને તારી માના મોઢાની અંદર દૂધ નાખ્યું છે, જેણે તારી માના પગની સેવા કરી છે, જેણે તારા માના મસ્તકમાં હાથથી દબાવીને તેના માથાની સેવા કરી છે. પણ આ બધું ક્યારે થાય વાલા ભક્તો ખબર છે? જ્યારે માએ સંસ્કાર આપ્યા હોય ત્યારે. કૂવાનું પાણી માપવા ન જવાય કોઈ દિવસ. કૂવાનું પાણી કેવું હશે એ ચાખવા હાટું કૂવામાં ન જવાય. અવેડામાં જુઓ એટલે ખબર પડી જાય કૂવામાં કેવું પાણી છે. સમજાય છે મારી વાત? અવેડાનું પાણી જુઓ ને ત્યાં ખબર પડે કૂવામાં પાણી કેવું છે. એમ દીકરા અને દીકરીઓમાં સંસ્કાર જુઓ એટલે ખબર પડી જાય કે મા બાપના સંસ્કાર કેવા છે. જેવું માની અંદર હોય એવું દીકરામાં આવે. સંતાનોની સૌથી પહેલી કોઈ ગુરુ હોય તો એ માં છે. આપણા સંતાનોના સંસ્કાર આપણી કિંમત વધારે છે. આપણા દીકરા દીકરીઓનો વ્યવહાર આપણી કિંમત વધારે છે.